હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આજની વાર્તા શરૂ કરીએ પહેલાં વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચલો શરૂ કરીએ આજની વાર્તા। માતાનું બોક્સ, 20 વર્ષ જૂનું રહસ્ય, હૃદયસ્પર્શી વાર્તા। સાવિત્રી દેવી 75 વર્ષની થઈ ગઈ છે અને તેમને 3 પુત્રો છે। સાવિત્રીજી 55 વર્ષની હતી ત્યારે તેમના પતિનું અવસાન થયું હતું। સાવિત્રીજી એક નાના જૂના મકાનમાં રહે છે જે તેના પતિએ બંધાવ્યું હતું। ત્રણેય પુત્રો તેમની સાથે રહેતા નથી, પરંતુ એક પણ દિવસ એવો નથી જ્યારે તેઓ તેમને મળવા કે તેમની સેવા કરવા ન આવ્યા હોય। ત્રણેયની પત્નીઓ પણ દિવસ દરમિયાન આવે છે, એટલે કે એટલું સમજી લેવું કે તેનું ઘર ક્યારેય ખાલી નથી રહેતું। તેની સેવા કરવા માટે કોઈને કોઈ વ્યક્તિ હંમેશા રહે છે। 3 પુત્રોએ અલગથી પોતાનું ઘર બનાવ્યું છે। દરેક વ્યક્તિનું પોતાનું અંગત જીવન અને સમસ્યાઓ પણ હોય છે। વ્યક્તિ ગમે તેટલો મોટો થઈ જાય, તેની સમસ્યાઓ ઓછી થતી નથી। સૌથી ધનિક વ્યક્તિ પણ અમીર કેવી રીતે રહેવું તેની સમસ્યાનો સામનો કરે છે। ત્રણેય પુત્રોએ ઘણી વખત આગ્રહ કર્યો કે તેમની માતાએ જઈને તેમની સાથે રહેવું જોઈએ, પરંતુ તેણે કહ્યું કે તે અહીં જ રહેશે। તેમને એક જ ઘરમાં બીજે ક્યાંય શાંતિ મળતી નથી। આ ત્રણેય પુત્રો મહાન પુત્રો છે એવું બિલકુલ ન વિચારો। તેથી જ તેઓ તેમની માતાની સેવામાં રોકાયેલા રહે છે। ત્રણ પુત્રોના તેના પ્રત્યેના પ્રેમ કે લાગણીનું સાચું કારણ કંઈક બીજું છે। તેનું કારણ એ છે કે તેની માતા પાસે મોટી થડ હતી, એક મોટી છોકરીની છાતી જેના પર તાળું છે। આ વહાણ તેમના જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। આ ત્રણેય પુત્રો કે તેમની પત્નીઓને ખબર નથી કે આ વહાણની અંદર શું છે અને કેટલું છે। તેમના પિતાનું અવસાન થયું ત્યારથી તેઓએ માત્ર તેમની માતાને આ વહાણની રક્ષા કરતા જોયા છે। તેથી જ બધાએ પોતપોતાના અનુમાન લગાવ્યા છે। ન તો તે અનુમાન છે, બલ્કે તેઓને આશા છે કે આ વહાણ ખુલતાની સાથે જ તેઓ શું કરશે। સાવિત્રીજીએ તે બોક્સ ક્યારેય છોડ્યું ન હતું। તે જ્યારે પણ જતી ત્યારે તે તેના રૂમને તાળું મારીને જ બહાર જતી અને થોડી વાર પછી જ પાછી આવતી। ત્રણેય પુત્રો અને તેમની પત્ની થડ પર નજર રાખી રહ્યા છે। ભગવાન જાણે ક્યાં સુધી બધાએ માતાને તેમની સાથે તેમના ઘરે લઈ જવાનો પૂરો પ્રયાસ કર્યો, જેથી માતાની સાથે તેની પીપળી પણ ત્યાંથી ખસેડી શકાય। અને પછી સ્વાભાવિક છે કે તે તાબૂત માતાના ઘરે જ હશે, પરંતુ દરેક વ્યક્તિ એકબીજા સાથે છેદે છે। તેના આશીર્વાદ છે કે માત્ર પુત્રો જ નહીં, પરંતુ પુત્ર વધુઓ પણ માતાની પાછળ પ્રદક્ષિણા કરે છે। પરંતુ સાવિત્રીજી તેમના પુત્રોને પણ સારી રીતે સમજે છે। તેણી જાણે છે કે તેણીને આટલી બધી સેવા કેમ આપવામાં આવે છે। તેમની સેવા તેમના વહાણના કારણે થઈ રહી છે। તેઓ જાણે છે કે જે દિવસે આ બોક્સ તેમના હાથમાં આવશે તે દિવસે તેની કોઈ કિંમત રહેશે નહીં। આ ત્રણેય ભાઈઓ અને તેમની પત્નીઓ વચ્ચેની વસ્તુઓ છે। મતલબ કે આ પેટીમાં માત્ર માતાનું જ સોનું નથી, પણ તેના શ્વાસનું સોનું પણ છે। તેથી જ માતા આ બોક્સની ખૂબ જ રક્ષા કરે છે। દરેક વ્યક્તિ ત્યાં બેસીને પોતપોતાની વાર્તાઓ બનાવે છે। કોઈ દાવો કરે છે કે તેણે એકવાર બોક્સ ઉપાડ્યું અને જોયું કે તે ખૂબ જ ભારે છે। માતાના રૂમમાં
આ પુત્ર વધુઓએ ઘણી વખત સફાઈના બહાને બોક્સની નજીક જવાનો પ્રયાસ કર્યો, પરંતુ માતાએ તેમને વારંવાર અટકાવ્યા અને આ બોક્સથી દૂર રહેવા કહ્યું. જ્યારે સમય આવશે ત્યારે તમને આપોઆપ ખબર પડશે કે આ બોક્સમાં શું છે. છેવટે માતાના શબ્દોને કોણ અવગણશે? અને તે પણ અત્યારે કોઈ નથી. બસ એ સમયની રાહ જોઈને એ બધા પોતાની માનો સારો દીકરો અને સારી વહુ બનવાનો પ્રયત્ન કરે છે. રાત્રે કોઈને કોઈ ચોક્કસ માતાના ઘરે રોકાતું, પણ માતા તેને તેના રૂમમાં સૂવા ન દેતી. આ રીતે સાવિત્રીજીએ આ બોક્સની મદદથી 20 વર્ષ વિતાવ્યા. એક દિવસ માતાની તબિયત સારી ન હતી. ઘણીવાર જ્યારે તેની તબિયત બગડતી ત્યારે તેના પુત્રો તેને હોસ્પિટલ લઈ જવા કહેતા, પરંતુ તેણી તે માટે પણ સંમત ન હતી. તેણી કહેતી હતી કે તરત જ ડૉક્ટરને બોલાવો. તેમના પુત્રો પણ એવું જ કરતા. આ વખતે જ્યારે તેમની તબિયત બગડી ત્યારે ડૉક્ટરે કહ્યું કે તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડશે, નહીતર તેમની હાલત વધુ બગડી શકે છે અને પછી ઉંમર પણ વધતી જાય છે. આખરે આ શરીર આપણને ક્યાં સુધી સાથ આપશે? તેમની પત્નીઓની આંખોમાં ચમક સ્પષ્ટ દેખાતી હતી. સાવિત્રીજીએ તેમને રૂમની બહાર ખુશીથી બબડાટ કરતા સાંભળ્યા. ત્રણેય ચર્ચા કરી રહ્યા હતા કે તેમની માતાના અવસાન પછી જે કંઈ ડબ્બામાં હશે તે પોતપોતામાં વહેંચી દેવામાં આવશે અને બધાને સરખા ભાગે મળશે. જ્યારે સાવિત્રીજીએ આ સાંભળ્યું ત્યારે તેને સમજાયું કે હવે આ બોક્સમાં શું છે તે બધાને કહેવાનો સમય આવી ગયો છે. તેણે બૂમો પાડીને તેના ત્રણેય પુત્રો અને પુત્રવધૂને અંદર બોલાવ્યા કે તરત જ માતા હોસ્પિટલ ગયા. તમે ત્યાં જઈને જ ઠીક થઈ જશો. માતાએ કહ્યું કે પહેલાં એ વાત જાણી લો કે જેના માટે તમે બધા આટલા વર્ષોથી શોધી રહ્યા છો. તે પછી તે તમારી પસંદગી છે. મારી પાસે આ બોક્સમાં તમારા ત્રણેય માટે કંઈક છે જે હું તમને આજે આપવા માંગુ છું. માતાએ તેના ઓશિકાની નીચેથી એક ચાવી કાઢી અને ધીમેથી ઊભી થઈ અને બોક્સ ખોલવા નીચે ઝૂકી ગઈ. ત્યાં ઊભેલા બધા દીકરા વહુઓના હૃદયના ધબકારા ઝડપી હતા. આજે તેમની વર્ષોની પ્રતીક્ષાનો અંત આવી રહ્યો હતો. બધાની નજર ભારે આશ્ચર્ય સાથે પેલા બોક્સ તરફ હતી. કપડામાં માતા ક્યાં આવીને વીંટાળેલા સામાન ઉપાડવા. ત્રણેય પુત્રોએ એક એક કપડું ઉપાડ્યું અને કપડું ખોલતા જ રૂમમાં હાજર સૌ સ્તબ્ધ થઈ ગયા. એ કપડામાંથી એક ભારે પથ્થર નીકળ્યો. ત્રણેયના હાથમાં પથ્થર હતો. આ શું છે? માતા, તમે આ પથ્થરોને લાંબા સમય સુધી સુરક્ષિત રાખ્યા હતા અને તે અમને મૂર્ખ બનાવતી હતી. અમને લાગ્યું કે તમે ઘરેણાં સુરક્ષિત રાખ્યા છે.
મમ્મી, મેં તને ક્યારે મૂર્ખ બનાવ્યો? અને ઘણા બધા ઝવેરાત હતા, પણ કેટલામાં, ક્યારે અને કોના માટે વહેંચાયા તેનો હિસાબ મેં રાખ્યો ન હતો. તારા પપ્પા જ્યારે અંતિમ દિવસોમાં હતા ત્યારે તમે ત્રણેય લગ્ન પછી આ રીતે મોં ફેરવી લીધું હતું. શું તમે જાણો છો કે તેણે તેના અંતિમ દિવસો કઈ ગરીબીમાં વિતાવ્યા? પણ એ વખતે પણ એણે તને કશું કહ્યું નહીં. એ વખતે પણ એણે મારો જ વિચાર કર્યો. તેને ખબર હતી કે તેના મૃત્યુ પછી તેના દીકરાઓ પણ મારી સાથે આવું જ કરવાના છે. તેથી જ તેણે મારા માટે આ વહાણનો ઉકેલ શોધી કાઢ્યો. જુઓ કે ઉકેલ કેટલો સાચો હતો. તમને મૂર્ખ બનાવવાનો કે તમારી સેવા કરાવવાનો તેનો કે મારો હેતુ ન હતો. તે ઈચ્છતા હતા કે તેના મૃત્યુ પછી હું એકલી ના રહી જાઉં. મારી એક જ ઈચ્છા હતી કે મારો પુત્ર મારી સાથે રહે. હવે હું કદાચ વધુ આસપાસ ના હોઈશ, તેથી મેં તમને સત્ય કહ્યું. બધા પુત્રો અને વહુઓ હવે બળબડતા અને ગુસ્સામાં રૂમમાંથી બહાર નીકળી ગયા. લગભગ 1 કલાક સુધી દરેક જણ માતાના રૂમની બહાર એકબીજા પર પોતાનો ગુસ્સો કાઢી રહ્યા હતા. માતાને દવાખાને લઈ જવા જોઈએ કે નહીં, અને જો લઈ જવાશે તો ખર્ચ કોણ ઉઠાવશે તેવી ચર્ચા ચાલતી હતી. માતા તેના પલંગ પર બેસીને બધું સાંભળી રહી છે. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી? ખરેખર હૃદયસ્પર્શી કહાની હતી. તો કમેન્ટ કરીને જરૂર જણાવશો. અને વિડીયો ગમે તો વિડીયોમાં લાઇક અને શેર કરી દેજો. ચેનલ પર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરીથી મળીશું આજ એક નવા વિડીયો સાથે, વાર્તા સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.